સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે સામાજિક કાર્યકર્તા અને કારોબારી સભ્ય હરીશભાઈ વાઘેલાએ વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને કમિશનરશ્રીને રજૂઆત કરી છે। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો એટલે આ કર્મચારીઓને કાયમી કરવાની માંગ, સાથે જ મેડિકલ રિલેટેડ પ્રશ્નો, મેડિકલ બિલ રિલેટેડ પ્રશ્નો, વાર્ષિક નોકરી કરતા જે કર્મચારીઓ છે તેઓ અનિયમિત હોય ત્યારે તેઓને છૂટા કરવામાં આવ્યા છે, તેઓને પરત લેવામાં આવે, સાથે જ સફાઈ કર્મચારીઓની નવી ભરતી કરવામાં આવે તેવા અનેક પ્રશ્નો કમિશનર શ્રીને સંભળાવ્યા છે। કમિશનર શ્રીને રજૂઆત કરી છે। મ્યુનિસિપલ કમિશનર તરફથી પણ પોઝિટિવ એટલે કે હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે અને તેઓની માંગણીઓ સંતોષાશે તેવી પણ વાત કરવામાં આવી છે। મેં કમિશનર સાહેબને રજૂઆત માટે આવ્યા છે। જે પડતર કામો આપણા 10 કામો જેવા મેડિકલ બિલ છે, વારસાઈમાં જે લોકો કામ કરી ચૂક્યા છે એ લોકોના પરિવારના વારસા તરીકે માનવ દિન તરીકે એમનો સમાવેશ કરે, પછી ઘણા લોકોના કોઈ કારણસર લોકો ઉતારી પાડે છે, એવા લોકોને લેવડા માટે આવ્યા છે। કેટલા કર્મચારીઓ છે? એવા લગભગ 100 કર્મચારીઓ છે। અગાઉ આ મુદ્દા પર રજૂઆત કરેલી છે અને અમારા જે સમરસમાં કામ કરી ચૂક્યા છે એ કર્મચારીઓને માનવ દિનથી રોજિંદાઈ કરવામાં આવ્યા છે। લગભગ 264 લોકો છે, 70 લોકો બાકી છે। એ એવા ટૂંક સમય સાહેબે બાંધ્યા છે। હું ટૂંક સમયમાં તમારા કામો પૂર્ણ કરી આપીશ કહીશ। હરીશભાઈ વાઘેલા, સહાયક કારોબારી સભ્ય, બીજેપી।